ગાંધીનગર એસજી હાઈવે પર સરગાસણ બ્રિજ પાસે જે સ્વાગત મોલમાં સામે ગુરુવારે મોડી રાતે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અને પૂરપાટ ઝડપે દોડતી હુન્ડાઈ અને ક્રેટા કારે આગળ જઈને રહેલી મહિન્દ્રા ઈવી કારને પાછળથી જોરદાર ટક્કર મારતા તે ઇનોવા સહિતના અન્ય વાહન સાથે અથડાઈ ગઈ હતી. જે અકસ્માતનો કુલ 4 લક્ઝરી કારોને ભારે નુકસાન થયું હતું, જ્યારે ક્રેટા કારમાં આગ લાગી જતા તેને સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માત બાદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોના ક્રેટા કાર આગ લાગ્યા બાદ પણ યુવક પોતાની મોબાઈલ ફોનની શોધવાનો સળગતી કારથી અંદર જતો હોવા મળે છે, જ્યાંથી સ્થાનિક લોકોને બૂમો પાડી રહી તેમાં બહાર આવવા જણાવતું હતું. યુવક બહાર નીકળ્યો બાદ થોડા જ સમય આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ત્યારબાદ ગાંધીનગર ફાયર બ્રિગેડ ઘટના પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જે મહેસાણા ભાજપના જે કોર્પોરેટર ભત્રીજા હતા અને મહિન્દ્રા ઈવીમાં સેક્ટર 7 પોલીસ તપાસ સામે આવ્યું છે કે જે અકસ્માત સામે મહિન્દ્રા ઈવી કારમાં મહેસાણા નગરપાલિકાના ભાજપ કોર્પોરેટર ધીરજકુમાર અને કર્મસંતાની રાકુભાઈ અને એના ભત્રીજા વિશાલ અને ભત્રીજા ખુશીવાર સવાર ભત્રીજા વિશાલ ઠંડક કહેવાનું આવ્યું છે. બંને ભાઈ બહેન શાંતિ અને ગાંધી નીકળ્યા હતા. અકસ્માત જણાતા કોર્પોરેટર ધીરજભાઈ પોલીસે જણાવ્યું કે ઈવીના પાછળ કેમેરા કેદ થયેલા ફૂટેજમાં મુજબ ક્રેટા કાર ઓવરસ્પીડમાં આવતી હતી અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવીને જોઈ કે મીડિયામાં આવે ફૂટેજ જાણતા ઇનકાર કર્યો છે કે સોંપી દેવાય હોવામાં ક્રેટા અમદાવાદના 3 યુવકો સવાર. પોલીસે જણાવ્યું કે અનુસાર ક્રેટા કારમાં અમદાવાદના આયન બિન્દર કૌશિક દવે 37 સવાર હતા, જે દાવો કરાયો છે. નશાની હાલતમાં હતા અને કારમાં યુવકો એકબીજા ઓળખતા હોવાનો પણ ચર્ચા છે. પોલીસે હજુ સુધી આવેલા દાતાઓની બ્લડ સેમ્પલ તપાસ કરવા લોકલ તપાસ અધિકારી એસએસમાં હર્ષદભાઈએ જણાવ્યું છે કે 3 યુવકો સારવાર હેઠળ હોવાની તપાસ કરવામાં આવી છે. બ્લડ સેમ્પલ લેવા માટે જે ફોરેન્સિક તપાસ મોકલવામાં આવી છે. ઉપરાંત ઈવી કારમાં કેદ થયેલા કેમેરા ફૂટેજ પણ કબલ છે.